જય માતાજી મિત્રો, હું બધાને આપી રહ્યો છું 500 રૂપિયા. એક વસ્તુ હું તમને દેખાડી દઉં. વસ્તુનું તમારે નામ કહેવાનું છે. તમે જો સાચું નામ કહી દીધું કમેન્ટની અંદર અને જેની પહેલી કમેન્ટ હશે તો એને હું 500 રૂપિયા ગૂગલ પે, ફોન પે જે પણ નંબર હશે એમાં કરી દઈ. એ પહેલાં હું તમને કહી દઉં કે મહાશિવરાત્રી આવે છે તો બધાને હેપી મહાશિવરાત્રી. તમને ભગવાન ખુશ રાખે. અને જે શિવરાત્રીના દિવસે સાદી ભાંગ પીવે અને જે કડક ભાંગ પીવે છે, કડક ભાંગના લીધે લોકોની જે માનસિક સ્થિતિ ખરાબ થાય છે એ વસ્તુ ભાંગ જે બને છે એમાં જે એમાં નાખવામાં આવે છે એ વસ્તુ છે. મને પણ નહોતી ખબર કે આનું નામ શું છે. મને તો પહેલાં એમ લાગ્યું કે આ કાંઈક નાનોડું છોડવું છે. પછી ખબર પડી કે આનો ઉપયોગ છે ભાંગની અંદર થાય છે. આજકાલના જે લોકો છે, શહેરની અંદર વધારે જે લોકો રહે છે એને ખ્યાલ નથી કે આ વસ્તુ શું છે. નાનોડું છોડવું છે. હું છોડું કાઢતો હતો, પછી મને યાદ આવ્યું કે આ તો ક્યાંક ઉપયોગ થાય છે એનો. પછી મેં જોયું તો મેં બીજા માણસોને પૂછ્યું મેં, તો એણે કીધું કે ભાઈ આ છે એનો ભાંગમાં ઉપયોગ કરવામાં આવે છે. અને જો આ ભાંગની અંદર નાખીને લોકો પી ગયા હોય તો એની માનસિક સ્થિતિમાં છે ને થોડોક ફેરફાર પડે છે. અને તમે પણ જો મિત્રો મહાશિવરાત્રિની અંદર ભાંગ પીવાના હોય તો સાદી ભાંગ પીજો. જે કડક જે આવે છે સાચી ભાંગ ન પીતા. એના કારણે તમે પણ હેરાન થશો, તમારા ઘરવાળા, તમારા મિત્રો પણ હેરાન થશે. તો હું તમને બતાવી દઉં આ ઝાડવું છે એ શું છે અને તમારે એનું કમેન્ટમાં નામ કહેવાનું છે. અને કમેન્ટમાં જો તમારું સાચું નામ એને કહી દીધું તો હું એમના ગૂગલ પે, ફોન પેમાંની અંદર 500 રૂપિયા રોકડા નાખી દેવાનો છે. તો હું તમને બતાવું એ વસ્તુ શું છે. તો મિત્રો આ વસ્તુ છે જેની અંદર એક આ જો કાંઈક ફળ જેવું, ફ્રૂટ જેવું નીકળ્યું છે. પહેલાં તો મને એમ લાગ્યું કે આનાથી કાંટા વાગતા છે, પણ આનો ઉપયોગ છે ભાંગની અંદર લેવામાં આવે છે. જેને ખબર હોય એ ફટાફટ કોમેન્ટ કરો. જેની પહેલી કોમેન્ટ હશે અને જેની કોમેન્ટ સાચી હશે એને હું આપવાનો છું 500 રૂપિયા. તો ફટાફટ કોમેન્ટ કરો. અને ઝાડવાનું નામ શું છે એ તમારે કહેવાનું છે. જો ફટાફટ તમારો જવાબ આવી ગયો તો હું તમને 500 રૂપિયા નાખી દઈશ. બાકી આ ઝાડવાનો ઉપયોગ ભાંગની અંદર થાય છે મિત્રો, એ મને આજે ખબર પડી. મિત્રો બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. અને તમે ફટાફટ કોમેન્ટ કરો આ ઝાડવું છે એ કેનું છે. જો એની અંદર ફ્રૂટ નાનું એવડું કાંઈક ઉગ્યું છે. મને આનું નામ નથી આવડતું, પણ તમને જો એનું નામ આવડતું, મેં તો એક વ્યક્તિને પૂછ્યું એટલે મને ખ્યાલ આવી ગયો. પણ તમને જો એનું નામ આવડતું હોય તો તમારે ફટાફટ કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ જેની પહેલી હશે અને સાચી કોમેન્ટ હશે, આ ઝાડવાનું નામ જેને સાચું આવડતું હશે એને હું 500 રૂપિયા ગૂગલ પે કરવાનો છે. એક સ્ક્રીનશોટ હું તમને નાખું છું. આના પહેલાંના વિડીયોની અંદર એક મેં પ્રશ્ન પૂછ્યો તો એની અંદર મેં એવું પૂછ્યું હતું કે 1 થી 100 એકડાની અંદર 5 કેટલી વખત આવે. તો ઘણા બધાના અલગ અલગ જવાબ હતા. કોકે 18 કીધા હતા, કોકે 14 કીધા હતા, કોકે 21, 22. તો સાચો જવાબ હતો 20. અને 20ની અંદર જે પહેલી કોમેન્ટ હતી મેં એમાં વાંચી. તો પહેલી જે એક ભાઈની કોમેન્ટ હતી એનો મેં કોન્ટેક્ટ કરવાનો કર્યો હતો અને કોન્ટેક્ટ થઈ પણ ગયો હતો અને મેં પૈસા પણ નાખી દીધા. તો એના સ્ક્રીનશોટ હું તમને દેખાડી દઉં છું. અને ફટાફટ આ ઝાડવું કેનું છે એ મને કોમેન્ટ કરો. આ ઝાડવું બહુ દેખાતું હોતું નથી, ક્યાંય ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. તો આ ઝાડવું શું છે એ તમે ફટાફટ કોમેન્ટ કરો. આનો ઉપયોગ છે ભાંગની અંદર લેવામાં આવે છે. સ્પેશિયલી જ્યારે શિવરાત્રી હોય છે ત્યારે એનો ઉપયોગ લેવામાં આવે છે. પણ હું તમને ફરી એકવાર કહી દઉં કે મહાશિવરાત્રિની અંદર તમે સાદી ભાંગ છે એ જ પીજો. અમારા ગામની અંદર ઘણા બધા જે કડક ભાંગ આવે છે સાચી એ પી ગયા હતા અને એના કારણે પોતે પણ હેરાન થયા અને ઘરના પણ હેરાન થયા અને આખું ગામ છે એ માથે લઈ લીધું હતું. તો તમે આવી ભૂલ ન કરતા. ફરી એકવાર મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. ફટાફટ આ વિડીયોની અંદર આ ઝાડવાનું નામ શું છે કોમેન્ટ કરી દો. ફરી એકવાર હું તમને આ ઝાડવું દેખાઈ દઉં, તમને ખ્યાલ આવે. આની અંદર જો કાંઈક નાનોડું ઉગ્યું છે. કાંટાની વસ્તુ છે એટલે તમને વાગી પણ જાય. આ ઝાડવાને હું કાઢવાનો પ્રયત્ન કરતો હતો, પછી મને ખબર પડી કે આ ઝાડવાનો ઉપયોગ ભાંગની અંદર થાય છે. તો ફટાફટ કોમેન્ટ કરો અને જીતો 500 રૂપિયા.